સ્વાગત છે મિત્રો આપણી ફરી એકવાર યુટ્યુબ ચેનલ નકુમહરીશની અંદર। મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ આરટી એટલે મિત્રો રાઇટ ટુ એજ્યુકેશન। મિત્રો તમારા જો બાળકને પ્રાઇવેટ સ્કૂલની અંદર જો ફ્રીની અંદર મફતની અંદર એજ્યુકેશન અપાવવાનું હોય અને તેનું ફોર્મ કેવી રીતે ભરવાનું હોય તો સંપૂર્ણ વિડીયો છે મિત્રો આપણા યુટ્યુબ ચેનલના માધ્યમથી આરટીને લગતા 8 થી 10 વિડીયો બનાવેલા છે। આગલા વર્ષના પણ વિડીયો બનાવેલા છે કેવી રીતે ફોર્મ ભરવું। મિત્રો આ વર્ષ એટલે કે શૈક્ષણિક વર્ષ 2019-20ની અંદર જે ફોર્મ છે કેવી રીતે ભરવાનું થશે તેની આ સંપૂર્ણ માહિતી છે આજના વિડીયોની અંદર આપણે આપવાની છે। તો વિડીયોને સ્કીપ ન કરતા વિડીયો પૂરો જોશો અને તમામ જે વિદ્યાર્થી મિત્રોના વાલીઓ હોય ત્યાં સુધી છે આ વિડીયોને અવશ્ય પહોંચાડશો કે જે લોકોનો 25% સીટો છે મિત્રો એ સરકાર તરફથી છે મિત્રો ખાલી આપવામાં આવે છે। પ્રાઇવેટ સ્કૂલની અંદર છે જે સરકાર છે સહાય આપે છે। તો આ વિડીયોને દરેક વિદ્યાર્થી મિત્રો સુધી અને વાલી સુધી છે એ તમારે પહોંચાડવાનો રહેશે અને વિડીયોને લાઈક કરશો અને ચેનલને મિત્રો તમે હજી સુધી તમે જોડાના ના હોય અને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો તેને સબસ્ક્રાઇબ કરશો અને બાજુમાં જે બેલ આઇકોન જે ઘંટડી છે ત્યાં ક્લિક કરી દેશો એટલે અમે કોઈ બી વિડીયો અપલોડ કરશું તમને તેની નોટિફિકેશન છે સૌથી પ્રથમ મળશે। મિત્રો આરટી અંતર્ગત છે ઓનલાઈન અરજી કરવા માટેની છે ખાસ સૂચનાઓ અહીં આપેલી છે। તો જોઈએ મિત્રો કેવી રીતે ફોર્મ ભરવાનું છે। સૌપ્રથમ તો મિત્રો તમે આરટીની ઓફિશિયલી વેબસાઇટ ઉપર આવી જશો। સૌપ્રથમ તમને આરટીની ઓફિશિયલી વેબસાઇટ એટલે કે જે એક આ વેબસાઇટ છે ને હું બીજી પણ એક વેબસાઇટ આવું છું www.rt.or.gujarat.com ઉપર છે આવી જવાનું રહેશે અથવા તમારે ગૂગલની અંદર મિત્રો તમે ગૂગલની અંદર સિલેક્ટ કરી અને તમે ખાલી આરટી ગુજરાત નાખશો તો પણ ચાલશે। ગૂગલની અંદર તમે આરટી આમ લખીને આરટીઈ ગુજરાત એવું લખી અને નાખશો તો પણ છે આ વેબસાઇટ ઓપન થઈ જશે। હવે મિત્રો સૌપ્રથમ વેબસાઇટ ઓપન થઈ ગયા બાદ હવે આપણે શું કરવાનું રહેશે તો વેબસાઇટ ઓપન થઈ ગયા બાદ મિત્રો અહીંયા આપણે ન્યૂ એપ્લિકેશન કરવાની છે। જો તમે ગાઈડલાઇન મેળવવા માંગતા હો તો તમે ગાઈડલાઇન પણ મળી શકે છો। મિત્રો અહીંયા તમને અહીંયા આપી દીધેલ છે। તમારે સૌપ્રથમ છે મિત્રો શું કરવાનું છે અહીંયા એક આપણે સમજી લઈએ। પહેલાં તમારે ઓનલાઈન અરજી કરવાની છે। એ અરજીને મિત્રો તમારે આપવાની છે કોને તો કે તમારા જે રિસીવિંગ સેન્ટર હોય ત્યાં જમા કરાવવાની। રિસીવિંગ સેન્ટરવાળા શું કરશે તો કે ડીઈપીઓ દ્વારા છે ફોર્મની મંજૂરી કરાવશે। પછી એ શું કરશે ડીઈપીઓ દ્વારા ફોર્મની મંજૂરી થશે ત્યારબાદ ઓનલાઈન બેઠકની ફાળવણી થશે। પછી પ્રવેશ કાર્ડની પ્રિન્ટ નીકળશે અને શાળાની મુલાકાત માટે છે એ લોકોને બોલાવશે। તો આ ટાઈપની એક પ્રોસેસ રહેશે। હવે આપણે પ્રોસેસને ઓનલાઈન કેવી રીતે ભરવી તે સમજીએ। સૌપ્રથમ છે મિત્રો અહીંયા તમારે ઓનલાઈન એપ્લિકેશન અહીંયા આપેલું છે લખેલ ત્યાં ઓનલાઈન એપ્લિકેશન હોમની બાજુમાં ઓનલાઈન એપ્લિકેશન છે ત્યાં ક્લિક કરો તો ત્યારબાદ મિત્રો ત્યાં ક્લિક કર્યા બાદ અહીંયા એક આ ટાઈપનું પેજ તમારું ખુલી જશે। કે ટાઈપનું આ ટાઈપનું એક પેજ તમારું અહીંયા ખુલી જશે। ત્યાં મિત્રો અહીંયા એક લખેલ હશે કે ન્યૂ એપ્લિકેશન અને ત્યારબાદ એડિટ વ્યૂ અને એપ્લિકેશન। તો મિત્રો તમારે અહીંયા ન્યૂ એપ્લિકેશન ઉપર ઓકે મારવાનું રહેશે કારણ કે તમારે નવી અરજી કરવી છે। ત્યારબાદ તમે ફરીવાર લોગિન કરતા છો ત્યારે એપ્લિકેશન નંબર અને જે તમારી ડેટ ઓફ બર્થ છે એ જ તમારો પાસવર્ડ થશે। તો સૌપ્રથમ છે મિત્રો ન્યૂ એપ્લિકેશન ઉપર ક્લિક કરશો એટલે તમારી ન્યૂ એપ્લિકેશન છે ફોર્મ એ અહીંયા છે એ ખુલી જશે। હું તમને બતાવું ફોર્મ એ કે ટાઈપનું હશે। આ ટાઈપનું ફોર્મ એ છે એ ખુલી જશે। મિત્રો ન્યૂ એપ્લિકેશન ઉપર જ્યાં બાદ ફોર્મ એ ટાઈપનું ખુલશે એ ફોર્મ ખુલશે। એ ફોર્મ ખુલ્યા બાદ તમારે એ ફોર્મની અંદર કઈ કઈ વિગતો ભરવાની છે તો કે એ જોઈ લઈએ આપણે આપી દઈએ તો માહિતી। તો મિત્રો એમાં ચિલ્ડ્રનની ડિટેલ ભરવાની છે। ચિલ્ડ્રનની ડિટેલ એટલે કે બાળકોની ડિટેલની અંદર સૌપ્રથમ જે પહેલું ખાનામાં છે મિત્રો એ શું આવશે તો કે જોઈ લઈએ। તો પહેલા ખાનામાં છે એ ચિલ્ડ્રનનું નામ ફર્સ્ટ ચિલ્ડ્રનનું નામ આવશે। પછી એનું મિડલ નામ એટલે કે એના પપ્પાનું નામ અને લાસ્ટમાં એની અટક। પછી એનો આધાર કાર્ડ નંબર આમાં પછી ડેટ ઓફ બર્થ અહીંયા ડેટ ઓફ બર્થ અને અહીંયા મેલ છે કે ફિમેલ એ જ સિલેક્ટ કરવાનું રહેશે। પછી મધરમાં માતાનું નામ આવશે અહીંયા એના પતિનું નામ પછી એની સરનેમ અહીંયા પણ એનું આધાર કાર્ડ આઈડી મધરનો પાન કાર્ડ ન હોય તો પાન કાર્ડ અને મધર એજ્યુકેશન કેટલું ભણેલ છે તે નાખવાનું રહેશે। ત્યારબાદ મિત્રો જે અહીંયા છે એ મધર માટેની છે જે મધર શું કામ કરે છે તે નાખવાનું રહેશે। તો અહીંયા ડિટેલ છે અહીંયા આવશે એ સિલેક્ટ કરી દેવાની। પછી ફાધરની ઇન્ફોર્મેશન છે એ કરવાની છે। અહીંયા મધરની ઓક્યુપેશન ચેક કરવાની છે એટલે કે જે કામ કરતા હોય તે। પછી ફાધર માટેનું ફર્સ્ટ નેમ
પછી મિડલ નેમ અને લાસ્ટ નેમ, એટલે કે પહેલાં નામ, પહેલાં પપ્પાનું નામ નાખી દેવાનું, પછી એના પપ્પાનું નામ, પછી સરનેમ નાખવાની. ત્યારબાદ ફાધરના જે આધાર કાર્ડ હોય એ, પાન કાર્ડ હોય એ, અને ફાધર એજ્યુકેશન કેટલું કરેલ છે અને ફાધરની ઓક્યુપેશન એટલે કે શું કરે છે, ધંધો અત્યારે શું કરે છે, બરાબર. પછી કોઈ તમારે જે પાલક માતા પિતા કે હોય જે, તો એના માટે ભરવાનું છે, બાકી કંઈ ભરવાનું રહેતું નથી. પછી એ શું કરે છે તો ભરવાનું છે. પછી બેંક ડિટેલની અંદર જે છે મિત્રો એ કોની ડિટેલ છે, ચિલ્ડ્રનની છે, એના માતા પિતાની છે કે સંયુક્ત ખાતું છે. હવે આ જે સહાય મળશે એ બેંક એકાઉન્ટ દ્વારા મળશે, તો કોનું ખાતું છે, ચિલ્ડ્રનનું છે, એના માતા પિતાનું છે. તો એમાં ચિલ્ડ્રનનું હોય તો ચિલ્ડ્રનના અકાઉન્ટ નંબર, પછી એના IFSC કોડ અને એનું બેંકનું નામ, બરાબર, અને એની બ્રાન્ચનું નામ. અને મિત્રો અહીંયા જે છે ચિલ્ડ્રનના અકાઉન્ટ હોલ્ડર નેમ, બરાબર. હવે મિત્રો અહીંયા જો તમારું પેરેન્ટ્સનું હોય તો અહીંયા પેરેન્ટ્સના અકાઉન્ટ નંબર અને અકાઉન્ટનું જે કોડ છે IFSC કોડ અને એનું બેંકનું નામ આવશે. અહીંયા તમે બેમાંથી ગમે એ પણ સિલેક્ટ કરી શકો અને બોથ બેનનું ભેગું હશે તો પણ ચાલશે. હવે આગળ વાત કરીએ મિત્રો તો આમાં જે મોબાઈલ નંબર છે, મોબાઈલ નંબર, પછી સેકન્ડ મોબાઈલ નંબર અને ઈમેલ ID પણ જરૂરી થશે, બરાબર. મોબાઈલ નંબર છે, સેકન્ડ મોબાઈલ નંબર અને ઈમેલ ID પણ જરૂરી થશે. એના પછી મિત્રો નેક્સ્ટ સ્ટેપ ઉપર છે તમારે સિલેક્ટ કરવાનું રહેશે. નેક્સ્ટ સ્ટેપ છે ત્યાં સિલેક્ટ કરવાનું રહેશે. તો ત્યાં સિલેક્ટ કર્યા બાદ મિત્રો અહીંયા ફોર્મ B ખુલશે. અરજીપત્રક તમે અંગ્રેજી તેમજ ગુજરાતી બંને ભાષામાં હોવાથી તમે પસંદ કરેલી જે ભાષા હશે તેમાં તમને આવશે, બરાબર. હવે ફોર્મ B ખુલશે મિત્રો. તમે ફોર્મ A ભરી લીધા બાદ B ફોર્મ ખુલશે. B આ ટાઈપનું ખુલશે. એમાં તમે મિત્રો અર્બનમાં રહો છો કે રૂરલમાં રહો છો, તો તમે ગામડામાં રહેતા હો તો રૂરલની અંદર નાખવાનું રહેશે. અર્બન હોય તો સિટી, અહીંયા તમારે જે જિલ્લો સિલેક્ટ કરી દેવાનો રહેશે. ત્યારબાદ આવક તમારે સિલેક્ટ કરવાની રહેશે, આવક કેટલી છે તમારે. પછી તમારો ઓપ્શન ઘર નંબર, જે સોસાયટી નંબર, જે લોકેશન છે તે સિલેક્ટ કરી દેવાનું. ત્યારબાદ તમારો લેન્ડમાર્ક પિનકોડ જે નંબર હોય તે નાખી દેવાનું. પછી અહીંયા તાલુકો, પછી વિલેજ અને જે શાળા આવતી હોય મિત્રો તમારે જે વોર્ડ નંબર આવતો હોય તે વોર્ડ નંબર સિલેક્ટ કરી દેવાનો. ત્યારબાદ મિત્રો અહીં લોકેશન સિલેક્ટ કરવામાં ખાસ ધ્યાન રાખવાનું કે એમાં જે પ્રોબ્લેમ ન થાય. પછી ઓપ્શન 2ની અંદર મિત્રો તમારે જે આ છે એ લોકેશન સિલેક્ટ કરવાનું આવશે. લોકેશન સિલેક્ટ કરવામાં અહીંયા જે લોકેશન ઉપર ક્લિક કરશો અહીંયા આના ઉપર, તો તમારે જે ગામનું લોકેશન હોય ત્યાં સિલેક્ટ કરી દેશો એટલે અહીંયા ઓટોમેટિક આ જે બે વસ્તુ છે એ ઓપ્શન 2 ઉપર આવી જશે. ત્યારબાદ મિત્રો અહીંયા જે એડમિશન ડિટેલની વાત કરીએ તો એડમિશન ક્લાસ એમાં કેવા સ્ટાન્ડર્ડ 1માં કયા મીડિયમની અંદર લેવું છે, ગુજરાતી કે ઇંગ્લિશ મીડિયમમાં. હવે તમને એ પણ પૂછે છે મિત્રો પહેલા ધોરણમાં એડમિશન લેવા માગો છો તો કેમાં, ઇંગ્લિશમાં કે ગુજરાતીમાં. તો કે ઇંગ્લિશ મીડિયમમાં હોય તો ઇંગ્લિશમાં, ગુજરાતી મીડિયમમાં તો ગુજરાતી મીડિયમમાં. BPL કાર્ડ ધરાવો છો, હા તો યસ અથવા નો, બરાબર. અહીંયા એ સિલેક્ટ કરી દેવાનું. પછી ટાઈપ ઓફ એપ્લિકેશન, તો ચિલ્ડ્રન કી ટાઈપની અંદર આવે, જનરલ, SC BC ST. પછી આ જે તે તમારે જે કેન્ડિડેટ છે એ કેમાં BPLમાં આવતો હોય, SC STમાં આવતો હોય, પછી માજી સૈનિકનો છોકરો હોય કે એક્સ સર્વિસમેનનો છોકરો હોય તો એમાં આવતું હોય તો એમાં એ કરી દેવાનું રહેશે. ત્યારબાદ છે મિત્રો તમારે નેક્સ્ટ સ્ટેપ ઉપર આવી જવાનું રહેશે. ત્યારબાદ મિત્રો નેક્સ્ટ સ્ટેપ ઉપર આવી ગયા બાદ મિત્રો તમને 2 વિકલ્પ આવશે. બાળકના રહેઠાણા સરનામાની વિગત ભરવાની રહેશે. બધી વિગત ભર્યા બાદ તમારે મિત્રો અહીંયા સ્કૂલ સિલેક્ટ કરવાની આવશે. સિલેક્શન ઓફ સ્કૂલ, ત્રીજા નંબરનો વિકલ્પ આવશે સિલેક્શન ઓફ સ્કૂલ. તો તમારે જે તે બાજુની સ્કૂલ હોય તે તમારે અહીંયા સિલેક્ટ કરી લેવાની રહેશે. CBSE બોર્ડ હોય, ઇંગ્લિશ હોય તો CBSE બોર્ડ આવશે, ગુજરાતી હશે તો GSEB બોર્ડ આવશે, બરાબર. તો તમે અહીંયા સિલેક્ટ કરી દેશે સ્કૂલ. અહીંયા આખું લિસ્ટ અહીંયા બતાવશે તાનીકમ કે તમારે જે તે સ્કૂલ નાખવાની હશે તો તમે અહીંયા ડાયરેક્ટ ડિસ્ટ્રિક્ટ વાઇઝ તમે છે અહીંયા એડ કરી દેશો. એડ બટન ઉપર અહીંયા સ્કૂલ તમારી રહી જશે. ત્યારબાદ મિત્રો તમારે સ્કૂલ પસંદ કર્યા બાદ છે મિત્રો તમારે કન્ફર્મેશન એપ્લિકેશન આવશે. એટલે તમારે કન્ફર્મેશન આખી એપ્લિકેશન છે તમારે ચેક કરી લેવાની રહેશે. આમાં કંઈ પ્રોબ્લેમ નથી ને, પ્રોબ્લેમ હોય તો ફરીથી એડિટ કરીને કરી નાખવાનું. ત્યારબાદ છે મિત્રો અહીંયા કન્ફર્મ એપ્લિકેશન ઉપર આપવાનું રહેશે. કન્ફર્મ એપ્લિકેશન ઉપર આપ્યા બાદ મિત્રો આ ટાઈપની કન્ફર્મ એપ્લિકેશન થઈ જશે અને પ્રિન્ટ એપ્લિકેશન કરવાની રહેશે. પ્રિન્ટ એપ્લિકેશન કરી દીધા બાદ અહીંયા તમને પ્રિન્ટ આવશે. અહીંયા પ્રિન્ટ એપ્લિકેશન કરવાની રહેશે. અહીંયા પ્રિન્ટ એપ્લિકેશન ઉપર ઓકે મારવાનું રહેશે. તો ત્યારબાદ છે મિત્રો
પ્રિન્ટ તમારી એપ્લિકેશનની છે આ ટાઈપની પ્રિન્ટ નીકળી જશે. અહીં તમારો ફોટો આવી જશે. અહીંયા તમારું જે તે છે મિત્રો અહીંયા આ ટાઈપનું ફોર્મ ભરાઈને આવી જશે. તો આ વિડીયોની અંદર મિત્રો આરટી રાઇટ ટુ એજ્યુકેશનનું ફોર્મ કેવી રીતે ભરવું એની સંપૂર્ણ માહિતી છે આપેલ છે. હજી તમામ પ્રકારની જે આરટીને લગતી માહિતી છે આપણા યુટ્યુબ ચેનલના માધ્યમથી સૌ પ્રથમ મળશે. તો આજે જ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરશો અને બાજુમાં આવતા બેલ આઇકોન પર ક્લિક કરવાનું ભૂલતા નહીં. તો વિડીયો સારો લાગ્યો તો શેર કરી દેશો તમામ મિત્રો સુધી.